તો ગાઈસ મેળો લાગી ગયો છે બહાર. આવે હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. સો ગાઈઝ કેમ છો? મજામાં? તો ગાઈઝ નહીં ધોઈને તૈયાર થઈ ગઈ છું અને જો આમણી પૈસો ગુડ મોર્નિંગ. એન્ડ ગાઈઝ માતાજીના દર્શન કરી લઈએ આપણે સૌથી પહેલાં. તો ગાઈઝ તમે પણ કરી લો મારી જોડે દર્શન. માતાજી ભલું કરજો. ચલો ગાઈઝ દુકાનમાં જવાનું છે અને તુલસી માતાને દર્શન કરી લઈએ. જો અપરાજિતાના ફૂલ આવી ગયા છે. ફોલ્લી થઈ છે લાગે મને અહીંયા. અને ગાઈસ આજે મમ્મીને દવાખાને લઈ જવાનું છે તો હજુ કશું કોણ લઈ જશે ખબર નહીં, એટલે મમ્મીને કીધું તું થોડી તૈયાર થઈ જા, કોઈનો બી હંગાત મળશે તો મમ્મીને મોકલી દઈશું, એ તો મારે જવું પડશે મમ્મી જોડે. તો ગાઈસ મમ્મી જાય છે દવાખાને અને હવે આપણે ખાવાનું બનાવવાનું છે. શું બનાવીએ? પપ્પાને પૂછીને ફરમાઈશ પર જમવાનું બનાવીશું આજે. શું કે છે ખાવાનું? તો ગાઈસ સબ્જી કાપી નાખી છે, જોઈ લો. તો ગાઈસ બનાવવાનું છે તુવેરની સબ્જી. તો મસાલાવાળી તુવેરની સબ્જી બનાવવાની છે ગાઈસ. તો ચલો બનાવીએ. તો ગાઈસ તુવેર ફોલી નાખી છે અને આ છે બીજી ફોલેલી. તો આજે આપણે બનાવવાની છે તુવેરની સબ્જી. તો ગાઈસ મમ્મી ગઈ છે દવાખાને અને હું બનાવવાનું છું જમવાનું. આજે જમવાનું બનાવવાનું છે રોટલી શાક. મારું ને પપ્પાનું 2 જણનું રોટલી શાક બનાવવાનું છે. તો તુવેરની સબ્જી બનાવીશું મસાલાવાળી એન્ડ રોટલી ગાઈસ. તો ફટાફટ બનાવી દઈએ આપણે, પછી દુકાનમાં પપ્પાને જમવા છોડાવવાના છે. તો આજે તો હું આર્યનના બંને જાય છે એટલે પછી મારે જવું પડશે જમીને પપ્પાને ઘરે મોકલશું. તો ગાઈસ આજે આપણે બપોર લગીને દુકાનમાં બેસવાનું છે, તો વ્લોગમાં બન્યા રહેજો. तो गाइस आटा लग गया है, अभी ये मसाला भी रेडी है. तो इसमें सब्जी मैंने वो बफाई है तो वो निकालेंगे, फिर सब्जी पहले पकाएंगे और उसके बाद रोटी बनाएंगे गाइस. तो देखो गाइस आधा काम तो मेरा हो गया है खाना बनाने का, आधा बाकी है. फटाफट से हम बना देते हैं रोटी. हाँ इसको अभी रेस्ट करने रखेंगे. पहले सब्जी को छौंक लगाएंगे और इसके बाद हम रोटी पकाएंगे. देखो मसाला तैयार है, अभी कुकर को ओपन करेंगे. तो गाइस फटाफट सब्जी बनाई लिए આપણે. વ્લોગમાં બન્યા રહેજો. देखो गाइस सब्जी मस्त વઘાર દીધી છે ને હવે આપણે એમાં નાખશું આ સ્પેશિયલ રતલામી સેવ મરિયાવાળી તીખી, એટલે સબ્જીનો સ્વાદ ડબલ, मसाला भी डबल. इसमें भी मरिया नाख्या है. देखो गाइस ये वाला पैकेट हम थोड़ा भुक्का करके डालेंगे इसमें. जो गाइस આપણી સબ્જી મસ્ત બનીને તૈયાર થઈ ગઈ છે. હવે રોટલી બનાવી દઈએ. સૌથી પહેલા પપ્પાને જમવા બોલાવીશું, પછી આર્યનને જમવા હું જઈશ છોડાવવા માટે, કેમ કે આજે આર્યનને જવાનું તો મમ્મી જોડે પણ પ્લાન ચેન્જ થઈ ગયો ગાઈસ. જીતો આવ્યો તે લઈને ગયો છે મમ્મી. આર્યન બેઠો છે દુકાને. હવે હું જમીન તો નહીં પણ પહેલા પપ્પાને જમાડીને પછી એને જમવા બોલાવવા જઈશ ને પછી હું છેલ્લે જમીશ. હું ભાવ બે છેલ્લે જમશું ને ભાવ, પછી અમે વાડા બેઠા બેઠા જમશું શાંતિથી ગાઈસ. તો ચલો હું રોટલી બનાવી લઉં પહેલા, પછી પપ્પાને ફોન કરું એટલે આવીને જમી લેશે, પછી હું આર્યનને જમવા બોલાવવા જઈશ. ચલો ગાઈસ આ ભાવની સબ્જી છે, રોટલા બનાવ્યા. આજે મેં રોટલી અને સબ્જી બનાવી છે. તો હવે અમે જોડે બેસીને જમીએ છીએ ગાઈસ. ચલો તમારે જમવું હોય તો આવી શકો છો તમે, મોસ્ટ વેલકમ. તો હું ફટાફટ જમી લઉં ગાઈસ. તો ગાઈસ અમે લોકો જઈ રહ્યા છે, અત્યારે 4 વાગ્યા છે અને જઈએ છીએ શોપિંગ કરવા માટે, કેમ કે કાલે એક દિવસના ટ્રાવેલ પર જવાનું છે ગાઈસ. તો અત્યારે જઈ રહ્યા છે શોપિંગ કરવા માટે. 4 વાગ્યા છે, મમ્મી તો ઘરે નહીં પણ વહેલા આવી જઈશું તો સારું. ત્યાં લગીને તો મમ્મી આવી જશે ગાઈસ. તો હું હિના દીદી આર્યન 3 જણ જઈએ છીએ ગાઈસ શોપિંગ કરવા માટે. તો બ્લોગમાં બન્યા રહેજો. હિના દીદીને બોલાવી આવું. તો ગાઈસ ચશ્મા બસમાં લગાવી દીધા છે આપણે, ને હવે જવાનું છે આપણે શોપિંગ કરવા માટે. બોલો હાર્ડ વર્કિંગ બોય છે જો પાણી ઉતારશે ઇજ્જત થી તમે
હાર્ડ વર્કિંગ બોય. તુવેરોનો તો ગાઈસ મેળો લાગી ગયો છે બહાર. આવે આ છે અમારી ઘરની બહારનો નજારો. ના રેકડા વાળો બહુ અવાજ કરે છે. આમાં ટીમ્બા જવો મોટી ગાડી તો ના જ જાય ને પેલા. તો ગાઈસ અમે પહોંચી ગયા છે ખાસરા. આપા જઈએ ને આવું કે ડ્રેસ ચલો ગાઈસ શોપિંગ કરી લીધી છે. હવે ઘરે જવાનું છે. કશું લેવાનું નહીં તારે? તો ગાઈસ અમે દાબેલી ખાવા ઉભા રહ્યા છે. વડાપાવ છે, દાબેલી અહીંયા દાબેલી લખેલું છે. બે તો જોઈએ જ ને કે એક તો ઓછો પડે. બહુ થઈ ગઈ. એક ઓછો પડે, બે તો જોઈએ જ ને. બહુ થઈ ગયો એક. હા બહુ થઈ ગયો. ગાઈસ અંધારું પડવા આવ્યું છે ને ઠંડી ચાલુ થઈ ગઈ છે એટલે સ્વેટર વેટર લાયા નહીં અમે. કદાચ છૂટવાતું જવું પડશે. લબડીને પડી ને તેની ચટણી આખું પકડી લે, લઈ લે. હા આજ શું ચાલુ જ છે આજે. તો ગાઈસ કપડાં બધા ટ્રાય કરી લીધા છે ને હવે હું પાછી પેક કરી દઉં. તો ગાઈસ ખરીદી કરીને આવી ગયા છે આપણે. કપડાં ટ્રાય પણ કરી લીધા છે ને હવે આપણે પાછા પેક કરી દઈએ. અમે કાલે ફિટિંગ કરવા પડશે, કટિંગ વટિંગ કરવા પડશે. ફિટિંગ તો કરવું પડે ને તો જ સારું લાગે.